નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. દોસ્તો, તમે પણ કામ આજે કાલે એવી રીતે ટાલમટોલ કર્યા કરો છો? તમે કોઈ પણ કામ સમયસર પૂરું નથી કરી શકતા? તમે ઘણું બધું કરવા માંગો છો લાઈફની અંદર, પણ ક્યાંથી શરૂઆત કરવી, કયું કામ પહેલા કરવું, કયું પછી કરવું, એ સમજ નથી પડતી. દોસ્તો, શું તમારી સાથે પણ એવું થાય છે કે રોજ સવાર પડે છે અને ઘણા બધા કામ હોય છે અને આપણે સૌથી મહત્વપૂર્ણ અને ઇમ્પોર્ટન્ટ કામ ટાળતા જઈએ છીએ અને દિવસના અંતે આપણે અફસોસ કરીએ છીએ કે આજે મેં કંઈ ખાસ કામ કર્યું નહીં? જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. એને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી તમને પોતાને ખ્યાલ આવશે કે ખરેખર આપણે શું કરવું જોઈએ. કેમ કે દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને સફળ લોકોનો એક રૂલ હંમેશા કોમન હોય છે અને એ છે કે સૌથી મહત્વપૂર્ણ કામ, મુશ્કેલ કામ તેઓ સૌથી પહેલા કરતા હોય છે. એટલે કે સૌથી મુશ્કેલ કામ સૌથી પહેલા કરવાની એમની આદત હોય છે અને આ નિયમને કહે છે ઈટ ધેટ ફ્રોગ રૂલ. બ્રાયન ટ્રેસી એમના પુસ્તકમાં કહે છે કે તમને સવારમાં કોઈ જીવતો દેડકો ખાવાનું કહે તો તમે શું કરશો? તો તમારો સૌથી સરળ રસ્તો જો કોઈ હોય તો તમે સવારમાં જ એને ખાઈ લો તો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. કેમ કે એ પછી દિવસ દરમિયાન તમારી પાસે એનાથી વધારે મુશ્કેલ કોઈ કામ નથી આવવાનું. અને અહીંયા દેડકો એટલે કે સવારમાં તમારે એવા મુશ્કેલ કામો કરવાના છે કે જે તમે ટાળ્યા કરો છો અને એને દિવસના અંત સુધી લઈ જાઓ છો અને પછી કરી શકતા નથી. એટલે કે મુશ્કેલ જે કામ છે, સૌથી તમારું મુશ્કેલ જે કામ છે એને પહેલા કરી લેવું જોઈએ. જેમ કે તમે કોઈ સબ્જેક્ટ તમને ફાવતો નથી, એનો કોઈ ચેપ્ટર તમને નથી ફાવતું તો એને તમે પહેલા કરી લો. બિઝનેસનું કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાનું છે અથવા તો હેલ્થ માટે એક્સરસાઇઝ કરવી છે, કરિયર માટે સ્કિલ શીખવી છે. આપણે શું કરીએ છીએ? સરળ કામ પહેલા કરીએ છીએ અને અઘરું કામ પછી ટાળી દઈએ છીએ અને પછી ટાળેલું કામ ક્યારેય આપણે પૂરું કરી શકતા નથી. અને આ જ હેબિટ આપણી ગ્રોથને રોકે છે અને એના કારણે જ આપણે બીજા લોકોની જેમ સફળ નથી થઈ શકતા. ચાલો આ જ વાતને આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે બે સ્ટુડન્ટ છે અને સૌથી પહેલા નંબરનો સ્ટુડન્ટ જે છે સવારમાં વહેલો ઉઠે છે, પણ વહેલા ઉઠતાની સાથે જે મોબાઈલને જોવે છે, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે, રીલો જોવે છે અને રેન્ડમલી એનું કામ કરે છે, જે નાનું મોટું કામ હોય, અને ઇમ્પોર્ટન્ટ સ્ટડીને સાંજ સુધી ટાળતો રહે છે. જ્યારે બીજો સ્ટુડન્ટ સવારમાં ઉઠી અને અઘરું ચેપ્ટર જે છે એ સૌથી પહેલા વાંચવાનો ટ્રાય કરે છે અને થોડા મહિના પછી શું થાય છે તો કે પહેલો સ્ટુડન્ટ જે છે એ સ્ટ્રેસમાં આવી જાય છે, સ્ટ્રગલ કર્યા કરે છે અને બીજા નંબરનો જે સ્ટુડન્ટ છે એ ખૂબ જ કોન્ફિડન્સ થઈ જાય છે અને કોન્ફિડન્સ સાથે એક્ઝામ ક્લિયર કરી લે છે. આ રૂલ પણ લાઈફની અંદર લાગુ પડે છે. લાઈફના દરેક ક્ષેત્રની અંદર આ રૂલ્સ આપણને ખૂબ જ કામ કરે છે અને દરેક જગ્યાએ આ આપણને શીખવતો હોય. એટલે આ રૂલ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ રૂલને સાચી રીતે એપ્લાય કરવા માંગતા હોય તો એના માટેના 3 સ્ટેપ શીખવા ખૂબ જરૂરી છે. 3 સ્ટેપની અંદર સૌથી પહેલું સ્ટેપ છે કે સૂતા પહેલા, એટલે કે રાત્રે જ તમે આવતીકાલના દિવસનું પ્લાનિંગ કરી લો અને જે પણ પ્લાનિંગ કરો છો એમાં સૌથી અઘરું કામ હોય, મુશ્કેલ કામ હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હોય એને ફ્રોગ ટાસ્ક નામ આપી દો. બીજો રૂલ્સ એ છે કે સવારે સૌથી પહેલા એક જ કામ કરો. સવારમાં ઉઠ્યા પછી કોઈ સોશિયલ મીડિયા નહીં, કોઈ મોબાઈલ નહીં. સૌથી પહેલો ફ્રોગ ટાસ્ક ને કામ જે છે એ પતાવવાનું. અને ત્રીજો રૂલ છે 60-90 મિનિટ ફોકસ, ડીપલી ફોકસ કરો. તમે જે કંઈ પણ કામ કરવાના છો, જે તમે એને ફ્રોગ ટાસ્ક નામ આપ્યું છે એ કામ પર 60 થી 90 મિનિટ સુધી ફોકસ કરો અને એના કામ કરવાને, જે કામ છે એને પૂરું કરવા માટેની તમે કમ્પ્લીટલી પ્રોસેસમાં ડૂબી જાઓ અને એક સમય એવો આવશે કે તમને ખબર પણ નહીં પડે કે તમારા કામની પ્રોડક્ટિવિટી કેટલી વધી ગઈ છે. અને આ વાત સાચી છે કે લોકો નિષ્ફળ એટલા માટે નથી જતા કે તેમની પાસે ટેલેન્ટની કમી છે, પણ લોકો નિષ્ફળ એટલા માટે જાય છે કે મહત્વપૂર્ણ કામને તેઓ ટાળ્યા કરે છે. એક વાત હંમેશા યાદ રાખજો, ડિસિપ્લિન હંમેશા મોટિવેશન કરતા વધારે પાવરફુલ છે. જો તમે દરરોજ સૌથી મુશ્કેલ કામ પહેલા કરવાનું શરૂ કરી દેશો તો 6 મહિના પછી તમારી લાઈફ ખૂબ જ સરળ
અને ઇઝી થઈ જશે, સંપૂર્ણ બદલાઈ જશે. તમારી લાઈફની અંદર એક મેજિક તમને જોવા મળશે. તો આજથી જ આ રૂલને ફોલો કરવાનું શરૂ કરી દો અને સૌથી મુશ્કેલ કામ પહેલા શરૂ કરો, એટલે કે ઈટ ધેટ ફ્રોગ રૂલને અપનાવો. અને કમેન્ટમાં લખો કે આજનું તમારું ફ્રોગ ટાસ્ક શું છે. વિડીયો જો તમને થોડો ઘણો પણ યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે તમને અહીંયા મળશે ડિસિપ્લિન, સક્સેસ અને લાઈફ ગ્રોથની સાચી વાતો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.